આપણે છે અત્યારે જઈએ છીએ અમદાવાદના રેલવે સ્ટેશન પર. અહીંની જો વાત કરીએ ટોટલ 12 પ્લેટફોર્મ છે. જંકશન છે કે જ્યાંથી હરેક બાજુ જવા માટે ટ્રેન મળતી જ હોય છે. આજે આપણે જર્ની કરીએ છીએ 19489 ગાડી નંબર અમદાવાદ ગોરખપુર. આપણે પ્રયાગરાજ સુધી જઈશું. ત્યાં કુંભ મેળો પણ કવર કરશું, તો તમે પણ સાથે બનેલા લેજો. આ ટ્રેનની અંદરની વાત કરીએ તો એકદમ ભીડ છે. અત્યારે અતિશય ભીડ છે. કે એટલી ભીડ છે કે એની વાત ના પૂછો. સીટ મળવી પણ બહુ કઠણ છે. એટલે અહીંયા આ લોકો જે બધા આવ્યા છે, કોઈ સાધુ સંતો અંદરની છે એને મૂકવા માટે પણ આવ્યા છે. તો તમે સાથે બનેલા રહેજો. આપણે પ્રયાગરાજ સુધીની જર્ની બતાવશું. ટ્રેન નંબર પાછા ટ્રેનની વાત કરીએ તો અમદાવાદ ગોરખપુર 24 કલાક લે છે અહીંયાથી પ્રયાગરાજ પૂગવામાં. ગોરખપુર સુધી આવતીકાલે સાંજ સુધીમાં ટોટલ 1350 કિલોમીટર કવર કરે છે. તો ચાલો આગળ પણ જોડાઈ ગયેલા રહેજો. આગળનું પણ બતાવીશ. ટ્રેનનું ડિપાર્ચર પણ તમને હું બતાવીશ. મિત્રો અમદાવાદની વાત કરીએ ટોટલ 12 પ્લેટફોર્મમાંથી 2 અત્યારે બંધાયેલા છે. 9 સુધી ચાલુ છે. આપણી ગાડી જે છે અમદાવાદ ગોરખપુર 9 નંબરના પ્લેટફોર્મ ઉપર લાગેલી છે. 9 વાગ્યાને 10 મિનિટથી અહીંથી રવાના કરશું. અને લગભગ કાલે 24 કલાકની જર્ની, એટલે કે સવારે 8 વાગ્યાને 45 મિનિટે આપણે પ્રયાગરાજ જંકશન પૂગશું. પ્રયાગરાજ ચોકી સ્ટેશન સુધી પૂગશું. ત્યાંથી આપણે આખો કુંભ મેળો પણ કવર કરશું. તો તમે પણ સાથે બની ગયેલા રહેજો. અને મિત્રો કંઈ પણ હોય તો કમેન્ટ કરજો. તમને દેખાઈ આખું અમદાવાદનું રેલવે સ્ટેશન છે. આપણે અત્યારે 8 નંબરના પ્લેટફોર્મ ઉપર છે. ઉપરનો પુલ છે. આ બાજુ મેટ્રોનું કામ ચાલુ છે. અમદાવાદ મુંબઈ મેટ્રોનું એ આ સાઈડમાં કામ ચાલુ છે. એટલે હવે આપણે ટ્રેન પણ ડિપાર્ચર થવા આવી છે. અને વાત કરીએ આ ટ્રેનની, તો આ ટ્રેનની અંદર પેન્ટ્રી કાર નથી. 2 એસી કોચ છે, 5 થર્ડ એસી છે અને 6 સ્લીપર છે. અને આગળ 2 કોચ છે એ જનરલ છે અને પાછળ 2 જનરલ છે. गाड़ी चले पानी 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 એક પ્લેટ ખાવું વાગ્યું ટ્રેન અહીંયા આણંદ લગભગ 66 કિલોમીટર અહીંયાથી. અત્યારે રાજકોટથી નીકળી ગયા છે. લગભગ આવતીકાલે એટલે કે 8 વાગે અને 45 મિનિટે આપણે પ્રયાગરાજ પૂગશું. ત્યાં પણ આપણે ગુજરાતી સમાજનું એ પણ શૂટિંગ કરશું. ગુજરાતી સમાજ આપણે બુક કરે છે. અંદરની વાત કરીએ તો એક આ પેટી છે, ડસ્ટબિન છે, અહીંયા પાણી માટે પ્લસ આપણે ટ્રેનનો પહેલો હોલ્ટ છે આણંદ. ખરેખર ત્યાં આણંદ રેલવે સ્ટેશનના 6 પ્લેટફોર્મ છે. આપણે ત્યાં પૂછી જશું. અને અમદાવાદથી લગભગ 66 કિલોમીટર દૂર છે. અને આપણે ગોરખપુર એક્સપ્રેસનો પહેલો હોલ્ટ છે આણંદ. તો આપણો પહેલો હોલ્ટ આવી ગયો છે આણંદ, અમદાવાદથી 66 કિલોમીટર દૂર. અને સ્ટેશનનું આણંદના કોડની વાત કરીએ તો NNND આણંદ. અને ટોટલ અહીંયા 6 પ્લેટફોર્મ છે. અને આપણી ગાડીનો અહીંયા 2 મિનિટનો હોલ્ટ છે. મિત્રો આપણે આપણા બીજા હોલ્ટ ઉપર છે અત્યારે સાયાપુરી. આપણે ગોરખપુર એક્સપ્રેસનો બીજો હોલ્ટ છે સાયાપુરી. અહીંયા 2 પ્લેટફોર્મ છે અને વેસ્ટર્ન રેલવે. અને તો આપણે ગોરખપુર એક્સપ્રેસનો અહીંયા 5 મિનિટનો હોલ્ટ છે. અહીંયા આ પ્રકારના પ્લેટફોર્મ 2 પ્લેટફોર્મ છે. ટૂંકમાં સાયાપુરી એટલે વડોદરા ગણી શકો. વડોદરા બાયપાસ કરેલું છે, અંદર ટ્રાફિક વધારે થાય એટલા માટે. તો અહીંયા બનાવેલું છે.
તો ચાલો હવે પાછું આપણું નેક્સ્ટ સ્ટેશન છે દાહોદ, ત્યાં જઈને મળશું. અહીંયા તો બીજું તો કંઈ છે નહીં, કેટરિંગમાં ને એમાં તો કંઈ છે નહીં, એટલે આગળ જઈને મળશું આપણે પાછું. ગોરખપુર મિત્રો, આપણી ગાડીનો ચોથો હોલ્ડ છે રતલામ, મધ્યપ્રદેશનું રતલામ છે ત્યાં. અને અહીંયા 15 મિનિટનો હોલ્ડ છે આપણો. અહીંયા ટોટલ 6 પ્લેટફોર્મ છે. અને રતલામની એક ચીજ વખણાવ છે, તમને હું બતાવું. રતલામની તો વધારે તો અહીંયા આપણે રતલામી ચેવ થાય છે, એ બધા પર કેવા હોલ્ડ છે. અને આપણે અહીંયા લગભગ 350 કિલોમીટરનું અંતર રાજકોટથી આપણે કાપીને, અમદાવાદથી કાપીને અહીંયા થઈ જાય છે. આપણે 15 મિનિટનો હોલ્ડ છે. એક ચાલો ચા નાસ્તો કરીએ, પછી આગળ નીકળીએ. અને આપણો થર્ડ છે, થર્ડ એસીમાં તો ટ્રાફિક નથી, સ્લીપરમાં ઓછી. આપણે જનરલમાં જઈએ, જનરલમાં તમને બતાવું એટલે ટ્રાફિક છે. જનરલ આગળ છે. હા છે, હા રતલામી આપણે જે ખાઈએ છીએ. મોટા ભાઈ ટ્રાફિક આવડી છે, પગ મૂકવાની જગ્યા નથી. આમ પબ્લિક આટલી બારોબાર જનરલમાં ઉભી, અંદર જગ્યા નથી, બારોબાર ઊભા છે માણસો. ટ્રેનમાં ખાવાનું ચડાવે જો. અત્યારે નાગદા જંકશન એટલે કે આપણી ગાડીનો 5મો હોલ્ડ, એમપીનું નાગદા જંકશન છે ત્યાં છે. અહીંયા 3 મિનિટનો હોલ્ડ છે. જોઈએ કેટલી વાર ઊભે છે. અહીંયા લગભગ સાઈડ પેન્ટ્રી નથી, સાઈડ પેન્ટ્રી છે, ઓન પેન્ટ્રી નથી, એટલે આ લોકો ખાવાનું પણ ચડાવે છે. તો અત્યારે આપણે છે બાબા મહાકાલની નગરી એવા ઉજ્જૈનની અંદર. આ રેલવે સ્ટેશન ઉજ્જૈન જંકશન છે, એ વેસ્ટર્ન ઝોનની અંદર આવે છે. અને સેક્શન એનું રતલામ લાગે છે, રતલામ ડિવિઝનની અંદર આવે છે. અહીંયા વાત કરીએ તો 8 પ્લેટફોર્મ છે. અને બાબા મહાકાલની નગરી છે ઉજ્જૈન, અને આ એમપીની અંદર આવેલું છે. આપણે અહીંયા 10 મિનિટનો હોલ્ડ છે આપણી ગોરખપુર એક્સપ્રેસનો. તમે પણ ગોરખપુર એક્સપ્રેસની અંદર ક્યારેય પણ જર્ની કરતા હતા. ઉજ્જૈન જંકશનની વાત કરીએ તો 1877ની અંદર આનું ઓપનિંગ કરવામાં આવેલું હતું. અને સમુદ્રથી 436 મીટરની હાઇટ ઉપર આવેલું છે રતલામ રેલવે સ્ટેશન. તો તમે આ બાજુ બાબા મહાકાલના દર્શન માટે આવતા હો તો ઉજ્જૈન ગમે ત્યારે પણ આવી શકો છો. આ પ્રકારનું સ્ટેશન છે. 8 પ્લેટફોર્મ છે એમાં. અને જેમ આપણે રતલામની સેવ છે ને, એમાં અહીં મહાકાલની સેવ પણ વખાણ, એ પણ એના આગળ મેં થોડુંક ફૂટેજમાં તમને બતાવેલું છે. ચાલો તો હવે કંઈક નાસ્તો લઈએ. આપણે ચાની વ્યવસ્થા કરી છે, 10 રૂપિયાની ચા છે. હા, નાખી દીધા જેવી છે. વાત કરીએ મહાકાલના મંદિરની તો અહીંયાથી 1/2 કિલોમીટર જ છે આગળ છે બાબા મહાકાલનું મંદિર. ટ્રેન આપણે 8 મિનિટ રોકાય એટલે આપણે ત્યાં સુધી ના જઈ શકીએ. ખાલી 8 મિનિટના રૂટ ઉપર જ છે એ પણ. મિત્રો આપણો કોચ છે ને 3rd એસી કોચ છે. ચાલો એ પણ હું તમને અંદરથી બતાવું, પછી તો અંધારું થઈ જાય એ પણ તમને નહીં બતાવી શકું. તો ચાલો એ પણ તમને હું બતાવું. અને અત્યારે આપણે બાબા મહાકાલની નગરીથી આગળ નીકળી ગયા છીએ. આપણે અત્યારે પ્રયાગરાજ
ચોકી રેલવે સ્ટેશન પર પૂકી ગયા છે અને આપણી ટ્રેન લગભગ 10 થી 12 મિનિટ લેટ થઈ ગઈ છે. આ તમને હું ટ્રેન પણ બતાવું તો અહીંયા આપણે બારોબાર રિક્ષા પણ બતાવીશ, રિક્ષા પણ તમને બતાવીશ તો જોતા રહેજો બહુ. હવે અહીંયાથી આ બ્લોગનો પછી આપણે એન્ડ કરશું સ્ટેશનથી બહાર. હવે આપણે બારોબાર જઈએ અને જોઈએ કે ક્યાંથી રિક્ષા મળે છે. આપણે ગુજરાતી સમાજે જવાનું છે. ટ્રેન ખાલી થઈ ગઈ છે. એવડી ટ્રાફિક છે. ટ્રેન ખાલી છે. બારોબાર જવા માટે બહાર આખી ટ્રેન ખાલી થઈ ગઈ લગભગ. અહીંયાથી હવે આપણે જશું પ્રયાગરાજ. આપણે જે ગુજરાતી સમાજ છે ત્યાં જશું. અહીંયાથી બારોબારથી આપણે લગભગ ઇલેક્ટ્રિક રિક્ષા કે એવું કાંક મળશે. તો મળે જોઈએ. અને ચોકી રેલવે સ્ટેશન પણ બતાવી નંબર આપણે પ્લેટફોર્મ નંબર કંઈક 6 કે 7 ઉપર છે. 1 નંબરના પ્લેટફોર્મ ઉપર પણ જવું પડશે. તો તમે ચાલે છે બધી તમને વ્યવસ્થિત જાણકારી. અને ટ્રેન લગભગ પ્રયાગરાજની અંદર આખી ખાલી થઈ ગઈ. અમુક જ છે કે વારાણસીની બધી આગળ અને સિગ્નલ પણ મળી ગયું આપણે ગોરખપુર એક્સપ્રેસ. સ્ટેશન